હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે વિશ્વમાં અને તેની પૃથ્વી ઉપર અને તેની સાપેક્ષ ભારત દેશમાં કેટલી જાતિઓની ઓળખ મેળવાયેલી છે અને કેટલી જાતિઓની ઓળખ મેળવવાની બાકી છે. એ ઉપરાંત બીજો ટોપિક આજના વિડીયોમાં રહેશે જૈવ વિવિધતાની વાત. આમ તો આ ચેપ્ટર નીટની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. આંકડાકીય માહિતીને લગતા પ્રશ્નો આમાંથી પૂછાયા છે. ઇકોલોજીમાંથી મિનિમમ અથવા તો મિનિમમ 2 થી 3 MCQs જે છે તે નીટમાં પૂછાતા હોય છે. એટલે આ ચેપ્ટર સમજો તો નીટના સંદર્ભમાં પણ ખૂબ અગત્યના ચેપ્ટર છે. જે કે આંકડાકીય માહિતીઓ છે, આંકડાકીય માહિતીઓને લગતા સીધા જ MCQ એમાંથી મૂકી શકાતા હોય છે. વિશ્વમાં કેટલી જાતિઓની નોંધ થયેલી છે તેના માટે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 આ જે સંસ્થા છે એ સંસ્થાએ જીકે વનસ્પતિ અને પ્રાણીઓનું જીકે વનસ્પતિ અને પ્રાણી જાતિઓનું વર્ણન કર્યું છે. તેના આધારે કુલ 1.5 મિલિયન કરતાં પણ વધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓ છે તે નોંધાયેલી છે અથવા તો પૃથ્વી ઉપર વસવાટ કરે છે અથવા તો જીવાવરણમાં વસવાટ કરે છે. IUCN નું ફૂલ ફોર્મ યાદ રાખવું. અને 1.5 મિલિયન કરતાં પણ વધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓ હોવાનો અંદાજ છે. પરંતુ આ જે કે 1.5 મિલિયન કે તેનાથી વધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓ છે તેમાંથી આપણે હજુ સ્પષ્ટ નથી કે કેટલી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે અને કેટલાનું થઈ ગયું છે. બરાબર, 1.5 મિલિયન કરતાં પણ વધારે વનસ્પતિ પ્રાણી જાતિ હોવાનો અંદાજ છે. અને આ એક અંદાજ લગાડવામાં આવ્યો છે. કોઈ એક ચોક્કસ પ્રકારના અભ્યાસથી, પદ્ધતિસરના અભ્યાસના આધારે તેની ગણતરી કરી અને આંકડો મેળવવામાં આવ્યો છે એવું નથી. એક અંદાજ કરવામાં આવ્યો છે અને એ અંદાજ ઉપરથી એક ધારણા અથવા તો અંદાજ પ્રમાણે એક આંકડો છે તે આપવામાં આવેલો છે. ઘણા વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ જે છે તે ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ સારી રીતે પરિપૂર્ણ થયેલ છે. એટલે કે વનસ્પતિ કે પ્રાણી જે વર્ગીકરણીય સમૂહો છે તેમાં જે કે જાતિઓનો સમાવેશ થાય છે તેના વિશે માહિતીનું જે સંશોધન છે અથવા તો જાતિઓની જે શોધ છે તે ઉષ્ણકટિબંધ કરતાં સમશીતોષ્ણ કટિબંધના જે વિસ્તારો છે ત્યાં વધારે સારી રીતના પૂર્ણ થયેલી છે. એટલે કે સંશોધન તેના વિશે થયેલું છે. એનો અર્થ એવો થાય કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ કરવાની હજુ બાકી છે. સમશીતોષ્ણ કટિબંધમાં તો કે મુખ્યત્વે મોટા પ્રમાણમાં તેનું સંશોધન થયેલું છે, પરંતુ તેની સરખામણીમાં ઉષ્ણકટિબંધમાં તો કે નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ જે છે તે બાકી છે. શોધ બાકી છે એટલે કે શું? તો કે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ કે સૂક્ષ્મ જીવોની ઓળખ મેળવવાની હજુ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિના અભ્યાસના આધારે આંકડાકીય તુલના કરી છે. અને આ પ્રમાણ ગુણોત્તરમાં તે વિસ્તારમાં પ્રાણીઓ તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ અને પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદરે એક અંદાજ લગાવ્યો છે. અભ્યાસમાં તેઓએ શું કર્યું તો કે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ આ વિસ્તારમાં કીટકોનો જે સમૂહ છે, કીટકો જે સંધિપાત સમુદાયમાં જે કીટક વર્ગના જે પ્રાણીઓ છે અથવા તો કીટક વર્ગના જે જાતિ છે તેનો એક આંકડાકીય માહિતી મેળવી અને એ આંકડાકીય માહિતીની તુલના કરી અને એ તુલનાના આધારે એ તુલના શેને કોની સાથે કરી? તુલનાના આધારે ગુણોત્તર પ્રમાણ જાળવ્યું અને તેની સરખામણીમાં પ્રાણી અને વનસ્પતિ જૂથને આવરી લીધા અને તે ઉપરથી પૃથ્વી ઉપરની કુલ કેટલી સંખ્યા, પૃથ્વી ઉપર આજે જુદા જુદા સજીવ જાતિઓની કુલ કેટલી સંખ્યા હોઈ શકે તેનો એક એકંદર અંદાજ લગાડ્યો. અને છેલ્લો જે એક અંદાજ અથવા તો છેલ્લા અભ્યાસ મુજબ 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ વિવિધ જાતિઓ હોવાનો અંદાજ છે. પરંતુ આ એક માત્ર અંદાજ છે, કોઈ એવો પદ્ધતિસરનો અભ્યાસ નથી.
આ બાબતે રોબર્ટ મે દ્વારા વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ આપવામાં આવ્યો અને એ મુજબ વૈશ્વિક જાતિ વિવિધતા એટલે કે સમગ્ર વિશ્વમાં જે જુદી જુદી જાતિઓ છે તેની સંખ્યા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. રોબર્ટ મેનું નામ યાદ રાખવું, બરાબર છે. અને તેમણે આપેલો જે અંદાજ છે જાતિ વિવિધતા માટેનો તે 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી જાતિ હોવાનો તેમણે અંદાજ લગાડેલો છે. વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશો જોઈએ. એટલે કે હાલમાં જે સંશોધનના પાસાઓ છે તેના આધારે જાતિ વિવિધતા માટેના કેટલાક ઉદ્દેશો અથવા તો કેટલાક અંદાજ આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરેલી છે. બધી જ અંદાજિત જાતિઓ છે તેના 70% કરતાં પણ વધારે તો કે પ્રાણીઓ છે. જે જુદી જુદી જાતિઓ છે, પ્રાણી છે, વનસ્પતિ છે, પછી વનસ્પતિમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, આવૃત, અનાવૃતનો સમાવેશ થાય છે. તો આ કીટકો કે આ વનસ્પતિઓ એ બધી જ જે અંદાજિત જાતિઓ છે તેમાં 70% કરતાં તો કે વધારે પ્રાણી જાતિ છે. જ્યારે વનસ્પતિની વાત કરીએ, જેમાં બધી જ વનસ્પતિ આવી જાય, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત, એ બધાને ભેગા કરીએ તો તેની કુલ ટકાવારી એટલે કે વનસ્પતિ જાતિની ટકાવારી જે છે તે 22%થી વધારે નથી. એટલે પૃથ્વી પર નોંધાયેલી જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતામાં અંદાજિત 70% જાતિ તો કે પ્રાણી છે. એટલે અથવા તો 70 કરતાં પણ વધારે તો કે પ્રાણી, 70%થી વધારે તો કે પ્રાણીઓ છે. અને બધી જ વનસ્પતિઓ જેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત ને આવૃત એ બધાનો જો સમાવેશ કરીએ તો પણ 22%થી વધારે વનસ્પતિ જાતિઓ નથી. હવે આ જે 70%થી વધારે પ્રાણીઓ જાતિ કીધી તેમાં પણ સૌથી વધારે તો કે કીટકો છે. સંધિપાદ સમુદાયમાં કીટક, સંધિપાદ સમુદાય આમે તે સૌથી મોટો પ્રાણી સમુદાય છે જે વર્ગીકરણ વિદ્યામાં પણ તમે અભ્યાસ કરી ગયા છો. અને એમાંય તે જે કીટકો છે એ કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ દર્શાવે છે. અને પ્રાણીઓમાં જે કુલ 70% છે એમાંય તે 70%થી વધારે જે છે તેનો અર્થ એ થયો કે દરેક પ્રાણીઓએ 10 પ્રાણીઓએ 7 કીટકો છે. જે પ્રાણીઓની કુલ ટકાવારીના 70% છે, 70%થી પણ વધારે. પ્રાણીઓનો અંદાજ કેટલો છે તો કે 70%. એ 70%માં પણ 70થી પણ વધારે તો કે 70%થી પણ વધારે તો કે કીટકો છે. એટલે એનો અર્થ એવો થયો કે જે 10 પ્રાણી છે તો એ 10 પ્રાણીઓએ 7 તો કે કીટકો છે, 3 તો કે અન્ય પ્રાણીઓ છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. જો ફૂગની જાતિઓની સંખ્યા જોઈએ તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જે એ બધાને ભેગા કરીએ તો પણ તેના કરતાં પણ વધારે તો કે ફૂગની જાતિ છે. આકૃતિ પણ અહીં આપેલી છે. આકૃતિ જોઈએ તો આ પૃષ્ઠવંશી અને આ વનસ્પતિઓ. અપૃષ્ઠવંશીમાં આપણે અહીંયા જોઈએ છે કે આ કીટકો છે એ 70% કરતાં પણ વધારે પાઈ ચાર્ટ આપણને આપ્યા છે. પાઈ ચાર્ટમાં આ 70% તો કે કીટકો છે. એમાં અન્ય પ્રાણી સમૂહ, બરાબર, ત્યાર પછી આ મૃદુકાય અને આ સ્તરકવચી પ્રાણીઓ તો કે આ બધાના સરખામણીમાં વધારે તો કે કીટકો છે. પૃષ્ઠવંશીની વાત કરીએ તો અહીંયા જોઈએ છે કે 50% જે છે તે મત્સ્ય વર્ગ છે, સસ્તનો, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવીઓ. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં અહીંયા જોઈ શકીએ છીએ કે ફૂગ અને આવૃત બીજધારી એનું પ્રમાણ વધારે છે. ત્યાર પછી આ મોસ, ત્રિઅંગી, અહીંયા લીલ અને લાઇકેન્સ છે. તો આ જે પાઈ ચાર્ટ છે, પાઈ ચાર્ટના આધારે આવા કેટલાક MCQs જે છે તે પૂછી શકાય છે. કીટક વર્ગ સૌથી વધારે છે પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય વર્ગની વિવિધતા વધારે છે. વનસ્પતિમાં ફૂગ અને આવૃત બીજધારી છે તેનું પ્રમાણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાઈ ચાર્ટના આધારે વધારે છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. એટલે કે આ બધાની સરખામણીમાં ફૂગની જાતિ સંખ્યા તો કે વધારે છે.
આકૃતિમાં કેટલાક મુખ્ય વર્ગોની જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ એ આકૃતિ. અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓનું. અહીંયા એક વાત નોંધવા જેવી એ છે કે આજે કે આપણે અંદાજ આપીએ છીએ એ અંદાજમાં આદિકોષ કેન્દ્રીય સજીવો માટેનો તો કોઈ ઉલ્લેખ જ નથી. જે કાંઈ આપણે ઉલ્લેખ કરીએ છીએ તો એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે. આદિકોષ કેન્દ્રીય સજીવોનો અહીંયા કોઈ ઉલ્લેખ જ નથી. એટલે કે આ જે સંખ્યા છે સંખ્યામાં આદિકોષ કેન્દ્રીયનો સમાવેશ જ થતો નથી. હવે જીવશાસ્ત્રીઓને ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રી કેટલી જાતિના છે અથવા તો એની સંખ્યા કેટલી છે. અને એ આદિકોષ કેન્દ્રી જે જાતિઓ છે તેના વર્ગીકરણની કે સૂક્ષ્મજીવોને ઓળખવાની કોઈ એવી ચોક્કસ પદ્ધતિ નથી. અને બીજું કે તેનું પ્રયોગશાળામાં યોગ્ય સંવર્ધન કરવું પણ શક્ય નથી. એટલે કે તેના અભ્યાસ માટે કોઈ એવી પરંપરાગત કે ચોક્કસ પદ્ધતિ નથી કે તેનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. એટલે આદિકોષ કેન્દ્રીની તો હજુ ગણતરી જ આપણે કરી નથી. હવે જો આ સમૂહની જાતિઓનું વર્ણન માટે આપણે જૈવ રાસાયણિક અને આણ્વિક માપદંડને ધ્યાનમાં લઈએ તો જાતિ વિવિધતા છે તે લાખોમાં પહોંચી જાય. જો જે સૂક્ષ્મ આદિકોષ કેન્દ્રીની માત્ર આદિકોષ કેન્દ્રીની જ વિવિધતા છે તે લાખોમાં પહોંચી જાય છે. એટલે કે જે કે આપણે અંદાજ આપ્યા કે 7 લાખ જાતિઓ છે કે આટલા લાખ જાતિઓ છે તો તેમાં જો આદિકોષ કેન્દ્રીનો તો સમાવેશ જ નથી કર્યો. અને એ આદિકોષ કેન્દ્રીના અભ્યાસ માટે અથવા તો વર્ણન માટે જો જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે તો એ જૈવ આદિકોષ કેન્દ્રીની જે વિવિધતા છે એ પણ લાખોમાં પહોંચી શકે છે. ભારતની વાત કરીએ તો વિશ્વનો જે કુલ જમીન વિસ્તાર છે 2.4% જમીન વિસ્તાર ભારતનો છે. વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર જે છે તે ભારત ધરાવે છે. આમ છતાં તેની જે વૈશ્વિક જાતિ વિવિધતા છે તે કેટલી છે તો કે 8.1%. 2.4% જમીન વિસ્તાર છે તેની સરખામણીમાં વૈશ્વિક રીતની સરખામણીમાં 8.1% જૈવ વિવિધતા છે. એટલે કે ભારત જે છે વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. ભારતની જે ભૌગોલિકી છે એ મુજબ ઘણા બધી જુદી જુદી જાતની વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરેનો વસવાટ છે તે જોવા મળે છે. લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ છે અને તેના કરતાં 2 ગણાથી પણ વધારે તો કે પ્રાણી જાતિઓ. 45,000 છે વનસ્પતિ, એનાથી 2 ગણા કરતાં પણ વધારે તો કે પ્રાણી જાતિઓની સંખ્યા છે તે ભારતમાં નોંધાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલીક જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના જે બાકી છે. આ તો નોંધણી કરે છે, સંશોધન, તેનું નામકરણ છે, વર્ગીકરણ છે તે હજી બાકી છે. અને જો અહીંયા રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો આપણે સ્વીકાર કરીએ તો તે મુજબ કુલ જાતિઓના 22% જાતિઓની જ હજુ શોધ થયેલી છે. જે 8.1% જાતિ વિવિધતા છે એમાં 22% જાતિઓનું જે સંશોધન છે તે થયેલું છે. એટલે કે તેનું નામકરણ કે વર્ગીકરણ છે તે થયેલું છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓનો શોધ અને વર્ણન કરવાનો બાકી છે. કોના અંદાજ મુજબ તો કે રોબર્ટ મેના અંદાજ મુજબ માત્ર 22% જાતિની શોધ થઈ છે. તો એ જે અંદાજ છે એ અંદાજ મુજબ આપણે જોઈએ તો વનસ્પતિ તો કે 1 લાખથી વધારે વનસ્પતિ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓનો શોધ અને વર્ણન એટલે કે વર્ગીકરણ અને નામકરણ જે છે હજુ બાકી છે. હવે આ કાર્યને જો પૂર્ણ કરવું હોય તો તેના માટે પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે કે તે કાર્ય કરવા માટે ચોક્કસ તાલીમ પામેલા વ્યક્તિઓ, વર્ગીકરણવિદો અને જૂથ કેટલાક મોટા સમયની આપણને આવશ્યકતા પડશે. ટૂંકા સમયગાળાની અંદર આ કાર્ય પૂર્ણ થઈ શકે નહીં. અને આ પરિસ્થિતિ હજુ પણ એટલા માટે નિરાશાજનક દેખાય છે કે અત્યારે આપણે સ્પષ્ટ નથી કે કેટલી જાતિઓનું સંશોધન થયેલું છે અને કેટલી જાતિઓનું સંશોધન બાકી છે. હજુ બાકી છે એવી જાતિઓની સંખ્યા વધારે છે ત્યારે એનું સંશોધન કરીએ એ પહેલાં જ એ જાતિ છે તે વિલુપ્ત થઈ જશે એવું ભય છે. હાલમાં આપણે જોઈએ છે કે જે રીતે જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે એ પ્રમાણે હજુ સંશોધન કર્યા વગરની જાતિઓ પણ ત્યાં નાશ પામે તેવો ભય છે.
અને આ ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં, એટલે કે જે જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતાના એક પુસ્તક તરીકે વિશ્વનું એક જે પુસ્તકાલય છે તેમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરીએ એ પહેલા જ તેનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે કે કોઈ લાઇબ્રેરીમાં પુસ્તકો છે અને પુસ્તકોની જેટલી પુસ્તકો છે બધાની આપણે યાદી બનાવી લઈએ એ પહેલા એ નાશ પામે તેવું જ જૈવ વિવિધતામાં બની રહ્યું છે કે પૃથ્વી ઉપર હયાત ઘણી બધી જે જુદી જુદી સજીવ જાતિઓ છે એ સજીવ જાતિઓને આપણે ઓળખ મેળવીએ એ પહેલા તેનો નાશ થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે. જૈવ વિવિધતાની ભાત અથવા તો જૈવ વિવિધતાના પ્રતિરૂપો. મુખ્ય બે ભાત જૈવ વિવિધતાની જોવા મળે છે. એક તો જૈવ વિવિધતાના ઢોળાંશ, અક્ષાંશીય ઢોળાંશ છે, અને બીજું છે જાતિ વિસ્તારના સંબંધો. અક્ષાંશીય ઢોળાંશ શું કહે છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોયું કે વિશ્વ જે છે તેમાં ખૂબ જ પ્રમાણમાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારો આવેલા છે, અને એ જે અલગ અલગ ભૌગોલિક વિસ્તારો છે તે મુજબ પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે તે અસમાન વિતરણ દર્શાવે છે. એક સરખી વિવિધતા જે છે તે સમગ્ર વિશ્વમાં આપણને જોવા મળતી નથી. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા અસમાન વિતરણ દર્શાવે છે. ભૌગોલિક વિસ્તાર મુજબ તેઓનું વિતરણ છે તે થયેલું હોય છે. હવે અક્ષાંશીય ઢોળાંશ અથવા તો અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ જે છે તે વનસ્પતિ અને પ્રાણી સમૂહો માટે ખૂબ જ જાણીતી ભાત છે. જે જૈવ વિવિધતા માટેની જે અગત્યની અથવા તો જાણીતી જે ભાત છે તે કઈ છે તો કે અક્ષાંશીય ઢોળાંશ. એ અક્ષાંશીય ઢોળાંશ શું છે તો ખરેખર આ પૃથ્વી પરનો વિષુવવૃત્તીય વિસ્તાર. આજે વિષુવવૃત્તથી 23 ડિગ્રી ઉત્તર અને 23 ડિગ્રી દક્ષિણ જોઈએ તો ત્યાં આગળ જે જૈવ વિવિધતા છે એનું પ્રમાણ આપણને ખૂબ વધુ જોવા મળશે. પછી જેમ જેમ ક્રમશઃ આપણે ઉપર તરફ જતા જાય છે, વિષુવવૃત્તથી 23 ડિગ્રી ઉત્તરે અને 23 ડિગ્રી દક્ષિણે જેમ જેમ આપણે જતા જઈએ છીએ તેમ તેમ જૈવ વિવિધતાનું પ્રમાણ છે તે વધતું જાય છે, અને એક લિમિટ સુધી જૈવ વિવિધતાનું પ્રમાણ વધશે. પછી જેમ જેમ આપણે ધ્રુવ તરફ જઈએ છીએ તેમ તેમ જૈવ વિવિધતાનું પ્રમાણ છે તે ઘટતું જાય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ કે વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ જેમ જેમ સ્થળાંતરિત થતા જઈએ છીએ તેમ તેમ જૈવ વિવિધતા છે તે ઘટતી થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને રીતે ક્રમ યાદ રાખવા. વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ કે વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ સ્થળાંતરિત થઈએ તો જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. પરંતુ જો ધ્રુવથી વિષુવવૃત્તની વાત કરીએ, ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત તરફ કે દક્ષિણ ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવીએ તો જૈવ વિવિધતામાં વધારો થાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટાડો થાય છે, ધ્રુવથી વિષુવવૃત્ત તરફ તો કે જૈવ વિવિધતામાં વધારો થાય છે. એટલે સામાન્યતઃ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. એ જાતિ વિવિધતા ઘટતી જવાનું મુખ્ય કારણ એ છે કે 1 કિલોમીટર ઊંચાઈ વધે એટલે તાપમાનમાં લગભગ 6 સેન્ટીગ્રેડનો ઘટાડો થાય છે, અને તાપમાનમાં ઘટાડાની સાથે સાથે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે. પરિણામે તાપમાનમાં જે પ્રેરાતો ઘટાડો છે તે જૈવ વિવિધતાનો ઘટાડો પ્રેરે છે અથવા તો જૈવ વિવિધતાના ઘટાડા માટે જવાબદાર હોય છે. એટલે વિષુવવૃત્તથી જેમ ધ્રુવ તરફ સ્થળાંતરિત થઈએ તેમ તાપમાનમાં ફેરફાર થાય છે, ભેજમાં ફેરફાર થાય છે, અને તેના લીધે તો કે જાતિ વિવિધતા છે તે ઘટે છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તાર, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. આ જે વિષુવવૃત્તીય વિસ્તાર છે અહીંયા તો કે વધારે જૈવ વિવિધતા જોવા મળે છે ધ્રુવ પ્રદેશની સરખામણીમાં. વિષુવવૃત્તથી નજીક રહેલ જે કોલંબિયા છે તેમાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે, જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિ છે, અને 70 ડિગ્રી ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પણ ફક્ત
જે પક્ષીઓની જાતિ જે ત્યાં જોવા મળે છે એ 56 પક્ષીઓની જાતિ છે ત્યાં પ્રાપ્ય છે. એટલે આ જે વિસ્તાર આજે વિષુવવૃત્તથી જે વિસ્તારો દર્શાવ્યા છે તે મુજબ તેમાં જાતિ વિવિધતાનો આપણે અહીંયા ઘટાડો છો. વિષુવવૃત્તથી નજીક કોલંબિયા છે તો 1400 પક્ષીઓની જાતિ, 41 ડિગ્રી ઉત્તરમાં ન્યુયોર્કમાં જાય તો 105,000, 71 ડિગ્રી જાય ગ્રીનલેન્ડમાં જાય તો 56 જાતિઓ જોવા મળે છે. ભારત કે જે અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે. જે વૈશ્વિક જમીન વિસ્તારની સરખામણીમાં ભારત પાસે જે 2.4% જમીન વિસ્તાર છે એમાંનો જે વધુ જમીન વિસ્તાર છે તે ક્યાં આવે છે તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે. અને ત્યાં તો કે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારની વાત કરીએ તો ત્યાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ જે છે તે યુએસના મધ્ય પશ્ચિમના સમશીતોષ્ણ વન વિસ્તારો કરતાં 10 ગણા વધારે છે. એટલે કે ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓ 10 ગણી વધારે છે. કોની સરખામણીમાં તો કે યુએસના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ ક્ષેત્રના જે વન વિસ્તારો છે તેના કરતાં. દક્ષિણ અમેરિકાની વાત કરીએ તો એમેઝોન જંગલ જે છે તેના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. અને આ જે સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો જે એમેઝોન વિસ્તાર છે તેમાં 40,000 વનસ્પતિ, 3,000 મત્સ્યની જાતિ, 1,300 પક્ષીઓ છે, 427 સસ્તનો, 427 ઉભયજીવીઓ, 378 સરીસૃપ અને 1,25,000થી વધારે તો કે અપૃષ્ઠવંશી પ્રાણી જાતિઓ છે ત્યાં જોવા મળે છે, જે તેની સમૃદ્ધ જૈવ વિવિધતા દર્શાવે છે. અને હજુ વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ વર્ષાવનોમાં એટલે કે એમેઝોન જંગલો જે છે તેમાં ઓછામાં ઓછી 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓ જે છે તેનું વર્ગીકરણ અને નામકરણ કરવાનું તો હજુ બાકી છે. આટલી સમૃદ્ધ જૈવ વિવિધતાની સાપેક્ષ હજુ 2 મિલિયન જેટલી કીટકની જાતિઓ જે છે તે ઓળખાયા વગરની બાકી છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા માટે કેટલાક ચોક્કસ પરિકલ્પનાઓ અથવા તો કેટલાક ચોક્કસ તારણો આપવામાં આવ્યા છે. એ તારણો કયા છે તો કે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. પહેલી બાબત જાતિ ઉદ્ભવ. એ સમયાંતર આપણે જોયું કે ક્રમિક ઉદ્વિકાસથી નવી જાતિ છે તે અસ્તિત્વમાં આવતી હોય છે. એટલે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધારિત વિસ્તારો જે છે ત્યાં ગળભૂત કાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, એટલે કે ત્યાં ફેરફાર જે છે તે વધુ થતો રહ્યો સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં. જ્યારે તેનાથી વિરુદ્ધ ઉષ્ણકટિબંધીય વિસ્તારો જે છે તે લાખો વર્ષ સુધી ખલેલ વગરના રહે, એટલે કે ત્યાં કોઈ આવી પ્રાકૃતિક વિપદા આવેલી નથી અથવા તો કોઈ એવું મોટું નુકસાનકારક પરિબળ ત્યાં ભાગ ભજવતું નથી, એટલે ત્યાં કોઈ એવી નુકસાન પહોંચાડે અથવા તો જૈવ વિવિધતાને હાનિ પહોંચાડે તેવા કોઈ પરિબળો ત્યાં જોવા મળ્યા નથી. અને તેના જ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. કોને તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારને. સમશીતોષ્ણ કટિબંધમાં તો કે હિમપ્રપાત થતો રહ્યો વારંવાર, અને તેનાથી વિરુદ્ધ ઉષ્ણકટિબંધ તો કે ખલેલ વગર્યો અને ત્યાં કોઈ નુકસાન થતું નથી કે હાનિ પહોંચતી નથી. એટલે કે સમશીતોષ્ણ કટિબંધની સાપેક્ષ ત્યાં ઉદ્વિકાસ માટેનો જે ચોક્કસ સમયગાળો લાંબો સમયગાળો મળવો જોઈએ તે ઉષ્ણકટિબંધને મળ્યો, એટલે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જૈવ વિવિધતાનું પ્રમાણ વધારે છે. બીજી બાબત તો કે ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય એટલે કે ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય એટલે કે તેના વિશે કોઈ તારણ આપવું હોય, ભવિષ્યમાં એની વિશે કોઈ આગાહી કરવી હોય તો આપણે આગાહી કરી શકીએ તેવું છે.
આવું સ્થિર પર્યાવરણ જે છે તેનાથી વિશિષ્ટીકરણને પ્રોત્સાહન મળે છે અને વધુ જાતિ વિવિધતા તરફ દોરવાય છે. ઉષ્ણકટિબંધના પર્યાવરણમાં ઓછા મોસમીય એટલે કે ઋતુકીય ફેરફારો જોવા મળે છે. એટલે આવું પર્યાવરણ વધુ સ્થિર છે અને આવા પર્યાવરણમાં આગાહી કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. અને સ્થિર પર્યાવરણ છે તે અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહન આપે છે. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે જાતિ વિવિધતા છે તે વધુ જોવા મળે છે. પહેલું તો કે વધારે વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો. બીજું તો કે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં સ્થિર પર્યાવરણ છે અથવા તો ઋતુકીય પરિવર્તન ઓછું જોવા મળે છે અને સ્થિર પર્યાવરણ છે તેથી વધુ જાતિ વિવિધતા જોવા મળે છે. અને ત્રીજી બાબત, વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌર ઉર્જા ઉપલબ્ધ છે. સૂર્યના કિરણો ત્યાં વિષુવવૃત્ત ઉપર સીધા જ મળે છે. એટલે સૌર ઉર્જા જે છે તે પૂરતા પ્રમાણમાં અથવા તો વધુ પ્રમાણમાં પ્રાપ્ય છે, જેથી ઉત્પાદકતા જે છે તે વધુ મળે છે. પ્રકાશ સંશ્લેષણનો દર વધુ છે અને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે એટલે ઉત્પાદકતા કેવી હોય તો કે વધુ હોય અને ઉત્પાદકતા સૌથી વધુ હોવાના કારણે વિવિધતા માટે પરોક્ષ રીતે એ સંકળાયેલું છે. વિવિધતાના વધારા માટે ઉત્પાદકતા ત્યાં પરોક્ષ રીતે સંકળાયેલી છે. એટલે આ વાત કરીએ આપણે અક્ષાંશીય ઢોળાંશની, કે જેમાં મુખ્ય યાદ રાખવાની વાત એ છે કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઉત્તરે કે દક્ષિણે જઈએ તો જાતિ વિવિધતા છે તે ઘટતી જાય છે. અને તે ઘટવાના કારણો અથવા તો વિષુવવૃત્ત વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા હોવાના જે કારણો માટેની પરિકલ્પના છે તે આપણને અહીં આપેલી છે. પછી બીજી વાત છે જાતિ વિસ્તારના સંબંધો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ પણ. જર્મનના જે મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલના વહેરાન પ્રદેશમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધનના આધારે એક અવલોકન કર્યું કે જેમ જેમ સંશોધનના ક્ષેત્ર વિસ્તારમાં આપણે વધારો કરીએ છીએ તેની સાથે સાથે પ્રદેશની જાતિ સમૃદ્ધતામાં વધારો થાય છે, પરંતુ એક ચોક્કસ મર્યાદા સુધી જ. બરાબર છે. શું વાત કરે છે કે વિસ્તાર જેમ જેમ વિસ્તારમાં વધારો થતો જાય છે તેમ તેમ તો કે જાતિ વિવિધતામાં વધારો થાય છે. કોઈ એક ચોક્કસ વિસ્તાર છે, એ ચોક્કસ વિસ્તારમાં તમે 5 કિલોમીટરના એરિયામાં જાતિ વિવિધતા જુઓ. ઉદાહરણ આપીએ છીએ આપણે. પછી તો કે 15 કિલોમીટર જુઓ, પછી તો કે 25 કિલોમીટર જુઓ. જેમ જેમ ક્ષેત્ર વિસ્તાર વધારીએ છે તેમ જાતિ વિવિધતામાં વધારો જોવા મળે છે, પરંતુ એક મર્યાદા, એક ચોક્કસ મર્યાદા સુધી. ત્યાર પછી તો કે તેમાં વધારો થતો નથી. હકીકતમાં વર્ગકો એટલે કોણ તો કે આવૃત બિતારી છે, પક્ષીઓ છે, ચામાચીડિયા છે, મીઠા જળની માછલીઓ છે. આ વર્ગકોની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ જો આપણે એનો આલેખ બનાવીએ તો એક લંબચોરસ અતિવલય વળાંક જોવા મળે છે. આલેખ છે જાતિ સમૃદ્ધિ, વિસ્તારની સાપેક્ષ જાતિ સમૃદ્ધિનો આલેખ છે. બરાબર. અહીંયા જેમ જેમ વિસ્તાર વધતો જાય છે તેમ તેમ જોઈએ છે આપણે કે એનો જે જાતિ સમૃદ્ધિ છે તે વધતી જાય છે અને આ રીતનો એનો આપણને આલેખ મળે છે. બરાબર. એ આલેખ કેવો કીધો છે? લંબચોરસ અતિવલય પ્રકારનો આલેખ કીધો છે. અને ત્યાં એક સૂત્રની તારવણી આપી છે. આ સૂત્ર જે છે માત્ર યાદ રાખવાનું છે, એની પરથી કોઈ ગણતરી કરવાના કોઈ MCQ પૂછાતા નથી. અને લઘુગુણક માપ લોગેરિધમ અહીંયા આપેલું છે. log s is equal to log c plus z log a. જ્યાં s છે તે જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, a છે તે વિસ્તાર દર્શાવે છે, z રેખાનો ઢાળ છે, બરાબર, સમાશ્રયણ છે અને સમાશ્રયણ ગુણાંક છે, અને c જે છે તે y આંતરછેદ દર્શાવે છે. x અને y જે y આંતરછેદ છે તે c દ્વારા દર્શાવવામાં આવે છે. આ સમીકરણને જેમ છે તેમ યાદ જ રાખવાનું છે અને ગ્રાફની સમજૂતીમાં તમારે એટલું યાદ રાખવાનું છે જેમ વિસ્તાર વધતો જાય છે તેમ જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે. અને આપણે અહીંયા જોઈએ છે કે આ પોઈન્ટ સુધી તો કે જાતિ સમૃદ્ધિ, પછી અહીંયા આમ લીટી સીધી થતી જાય છે. એનાથી વધારે વિસ્તારમાં વધારો કરીએ તો પણ જાતિ સમૃદ્ધિમાં વધારો થતો નથી. પરિસ્થિતિવિદે શોધ્યું કે ઝેડ રેખાનું મૂલ્ય
0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. પછી એ કોઈ પણ વિસ્તાર હોય, વર્ગીકરણીય સમૂહ કોઈ પણ હોય, પ્રદેશ કોઈ પણ હોય, જેમ કે બ્રિટન છે તો બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં તો કે પક્ષીઓ, અને ન્યુયોર્કમાં તો કે મૃદુકાયો. એટલે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ જાતિ હોય, પણ તેના માટે ઝેડ રેખાનું મૂલ્ય તો કે 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. અને તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ રહે છે. એટલે કે જે ઢાળ છે એ પણ કેવો રહેવાનો, તો કે એક સમાન રહેવાનો. ઝેડ રેખાનો જે ઢાળ છે એનો એ પણ એક સમાન રહેશે. પરંતુ જો સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ વિશાળ પ્રદેશો વચ્ચે જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ કરીએ તો આ જે સમાશ્રયણ રેખાનો ઢાળ જે છે તે ખૂબ જ વધારે તીવ્ર, એટલે કે ત્રાંસો ઊભો ઢાળ છે. જ્યાં ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 ક્ષેત્ર મર્યાદા જેટલું જોવા મળે છે. બરાબર છે. હા, ઉદાહરણ માટે વિવિધ ખંડના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી, એટલે કે ફળ ખાનાર પક્ષીઓ અને સસ્તનોની જે ઝેડ રેખાનો ઢોળાંશ છે તે 1.15 જેટલો જોવા મળશે. ઝેડ રેખાનો ઢોળાંશ એટલે અહીંયા ગ્રાફ જે છે, ગ્રાફમાં વિસ્તાર સાથે આ જાતિ સમૃદ્ધિ છે આ અતિવલય દર્શાવે છે. અને જેમ વિસ્તાર વધતો જાય છે તેમ વિવિધતામાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરી તેમાં જૈવ વિવિધતાની વાત અને પૃથ્વી પરના કેટલી જાતિઓ ઓળખાયેલી છે અને કેટલી જાતિઓની ઓળખ હજુ બાકી છે તેના વિશે આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.